પ્રેમ કેવો હોવો જોઈએ? ચલો, હું જેવું કહું ને એવું એના ઘરમાં થાય ને એવો પ્રેમ જોઈશે. આ તો તમે એકચુઅલી સિરિયલોની સ્ક્રિપ્ટ બદલી રહ્યા છો, ના ચાલે. ના ના, જોક સપાટ. સાચો પ્રેમ કેવો હોવો જોઈએ? સાચો પ્રેમ એવો હોવો જોઈએ કે આપણે ગુસ્સામાં હોઈએ ને ત્યારે સામેવાળો ધીમો પડી જાય અને એ ગુસ્સામાં હોય ત્યારે આપણે ધીમા પડી જઈએ. કેમ કે સામે સામે તીખારા થાય પછી જ્વાળામુખી જ ફાટે. એટલે એક દરિયો ને એક આમ જ્વાળામુખી હોય તો કદાચ એ સંબંધ લાંબો ટકી જાય. અને બીજી વાત કે જ્યારે કોઈ સથવારો ન હોય ને આપણે ગમે એટલી સામેવાળા પાત્ર માથે આમ રાડો નાખી દઈએ ને તો એને એટલું આમ વગર કીધે સમજાઈ જવું જોઈએ. ભાઈ કહેવાથી તો આપણા મા બાપ સમજી જાય, પણ એ એક જ સંબંધ એવો હોય કે જેને આપણે આમ એવું એક્સપેક્ટ કરતા હોય કે હું બોલું ને એ પહેલા એ સમજી જાય. તો આપણે એને છે ને પતિ પરમેશ્વર ક્યારે કહેવાય? પરમેશ્વરને કેવી નહીં તોય આપણા મનની વાત જાણી જાય. તો પતિ જાણી જાય તો જ એને પરમેશ્વર કહેવાય, બાકી ન કહેવાય. વાહ, બેસ્ટ. બહુ જ સરસ રીતે એમણે સમજાવ્યું, મને બહુ જ ગમ્યું.